નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ, સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. જુહાપુરામાં કોમ્બિંગ નાઇટ દરમિયાન પોલીસે ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ કમિશનના નકલી રાજ્ય સેવકની કરી ધરપકડ. નારોલ વિસ્તારમાંથી એલપીજી ગેસના રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરીને પોલીસે 3 આરોપીને ઝડપી લીધા. ખ્યાતિ હોસ્પિટલના ભાગીદાર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી કરી ધરપકડ. અસલાલી પરિચય બ્રિજ પાસે દેશી દારૂની હેરાફેરી કરતો બુટલેગર પોલીસના બુલેટને લાત મારીને ફરાર થઈ ગયો. પીસીબીની ટીમે સાયન્સ સિટી નજીક કારમાંથી અને એલસીબીની ટીમે શાહપુરના ઘરમાંથી દારૂ ઝડપી લીધો. ઝોન 6 એલસીબીની ટીમે 36,000ના એમડી ડ્રગ સાથે વટવા 4 માળિયા પાસેથી એક શખ્સને ઝડપી લીધો. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. હવે ખાનગી હોસ્પિટલો પોતાની જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની ફરજ નહીં પાડી શકે. લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતા મોડી રાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ. હાલ તબિયત સ્થિર છે. શંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા હરિયાણા પોલીસે ટીયર ગેસના સેલ છોડતા 10 ખેડૂતો ઘાયલ થયા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત વરસાદને કારણે રદ કરાઈ.